ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં એનર્જી લેવલ થોડું ઓછું થઈ જાય છે, કારણ કે મોટું પેટ અને થાક ખૂબ જ બધો લાગે છે. તો તમે તમારી ગર્ભાવસ્થા દરમિયાન જો તમે પોતાને સ્વસ્થ અને સામાન્ય અનુભવો છો, તો તમારે ચાલવા જવાનું ભૂલશો નહીં, હા. કારણ કે ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તે સ્ત્રીના શરીરને સક્રિય રાખે છે. નિષ્ણાતોના મતે ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં ઘણા બધા ફેરફારો થાય છે. આ ફેરફારોને સહન કરવા માટે શરીરને એડજસ્ટ થવું પડે છે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગર્ભાવસ્થા ધરાવતી સ્ત્રીઓએ સક્રિય રહેવું તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. તો જો તમે રોજિંદા ચાલવાની આદત રાખો તો તમને આમાં મદદ મળી શકે છે. આના સિવાય બીજા ઘણા બધા ફાયદા છે, જેના વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું. જો ગર્ભાવસ્થા દરમિયાન જો તમે ચાલવાની ટેવ પાડો ને, તો તમારા પેટના મોટા થવાના કારણે જે પગમાં સોજો આવી જાય, પગમાં દુખાવો થાય, તો તમને એ દુખાવાથી રાહત મળશે. ગર્ભાવસ્થા દરમિયાન જો તમે ચાલો તો તમારા બોડીમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે. એટલું જ નહીં, તમારા કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહેશે. શરીરમાં જે ખેંચાણની દિક્કત થઈ જાય છે, ક્યાં તો પછી કબજિયાતની ખૂબ જ શિકાયત આવે છે પ્રેગ્નન્સીમાં, તો તમને એનાથી પણ રાહત મળશે. ગર્ભાવસ્થા દરમિયાન જો તમે રેગ્યુલર ચાલવાની ટેવ રાખો, તો તે તમને ડિલિવરી વખતે જે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેમાં તમને ખૂબ જ રાહત મળશે. એટલે કે તમારે ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ગર્ભાવસ્થા દરમિયાન ચાલવા જવું એક બહુ જ સારો વિચાર છે, પરંતુ બાળકની સરળ ડિલિવરી થાય અને સારા સ્વાસ્થ્યની ખાતરી રાખવા માટે તમારે કેટલીક સાવચેતી પણ રાખવી પડે અને તમારે એકવાર ડૉક્ટરની સલાહ પણ જરૂરથી લેવી જોઈએ. જો ચાલવાનો મતલબ એ નથી કે તમને કોઈ પણ કન્ડિશનમાં ફાયદો મળશે. જો તમે પોતાને હેલ્ધી ફીલ કરતા હોય, તમને કોઈ તકલીફ ના હોય, તમારી પ્રેગ્નન્સી એકદમ હેલ્ધી હોય, તો તમે રોજ જ ચાલી શકો છો, એમાં કોઈ જ દિક્કત નથી. તો પણ તમારે એકવાર તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. અને એની સાથે સાથે તમારે એવું નથી કે આટલું ચાલવું જ રોજ રોજ. તમે તમારી બોડીની કેપેસિટીના હિસાબથી ચાલી શકો છો. કમ્ફર્ટેબલ શૂઝ પહેરો, જેથી કરીને તમારા પગને કોઈ ઈજા ના થાય. બહાર જતાં પહેલાં તમે સનસ્ક્રીન લગાવો, અગર ઉનાળાની ઋતુ ચાલે છે તો. શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં તમારે પાણી પણ પીવાનું છે. અને જ્યારે તમે ચાલવા નીકળો એના અડધા કલાક પહેલાં તમારે કાંઈક ખાઈ લેવું જોઈએ અને તમારે ઘાસવાળી જગ્યા પર જ ચાલવું જોઈએ, જેથી કરીને તમને પોઝિટિવિટી મળશે. અને ગંદી જગ્યાઓ પર બેસવાનું નહીં અને ચાલવાનું તો બિલકુલ બી નહીં. આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારી પ્રેગ્નન્સીની જર્નીને ઓર ઇઝી બનાવી શકો છો. એ ઉપરાંત તમારે આ વિડીયોને શેર પણ કરવાનું છે, મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેવાનું છે.